કર્મચારીઓ આજે આપણે જે આ સેફટી મિટિંગનું આયોજન કર્યું છે એમાં અત્યારે મારો પોતાનો એક મુદ્દો એલસીબી પ્રોસિજર્સ કે ભાઈ તમે લાઈન ક્લિયર તો બધા આપીએ છીએ આપણે કોઈ પણ ઇલેવન્થી માટે અત્યારે જેમ આપણે ભાવસાહેબ તમને સમજાવ્યા પ્રમાણે તો હું હવે તમને 66 કેવી અને એવો 125 કેવી કઈ રીતે આપણે લાઈન ક્લિયર પ્રોસિજર કરી એના માટે આપણે એલસીબી ઓપરેટર ભાઈઓ છે એલસીબીની બુક જોઈ જશે એમાં આપણે ટોટલ કેટલા સ્ટેપ્સ છે જે કોઈને એલસીબી પ્રોસિજર્સ માટે આપણે કોઈ બી એલસીબી બુક લેટ છપાવી કે આપણી એલસીબી બુક એમાં સ્ટેજ લખેલા છે બધા આમાં અત્યારે તમને પચાસ તો નહીં લખી પણ તમે આ એલસીબી જોઈ જશે દરેક જણ ઓપરેટરમાં એમાં કેટલા સ્ટેજ છે ટોટલ છે ને આપણા એલસીબીના પ્રોસેસમાં 5 સ્ટેપ્સમાં છે એના પહેલો સ્ટેપ્સ આવે છે આપણું રિક્વિઝિશન કે કોઈ પણ એલસીબી માટેની માંગણી કરવામાં આવે ડિમાન્ડ કરવામાં આવે કે કોઈ પણ ધારો કે કોઈ જુનિયર એન્જિનિયર્સ હશે એસએસ ઇન્ચાર્જ હશે એ ઓપરેટર્સ પાસે અથવા આપણે ત્યાં 132 કેવી છે પ્લાન્ટ ઓપરેટર્સ છે એ સબસ્ટેશન હશે તો ત્યાં જુનિયર એન્જિનિયર શિપમાં ઓપરેશનમાં હશે એના 400 કેવી સબસ્ટેશન હશે તો ત્યાં ડેપ્યુટી એન્જિનિયર ઓપરેશનમાં હશે તો કોઈ પણ હશે તો આપણે કોઈ પણ એસએસ ઇન્ચાર્જ હશે તો એને જે કંઈ કામગીરી કરવી હશે તો એ દરમિયાન એ પહેલાં રિક્વિઝિશન કરશે કોઈ પણ ઓપરેટર ધારો કે મારે 132 કેવી જવાબદાર સબસ્ટેશન છે તો હું મારા ઓપરેટર છે કહીશ મારે 132 કેવી લાઈન હશે તો 132 કેવી લાઈન જવાહરનગર ફર્ટિલાઇઝર્સ પર મારે વર્ક કરવું છે તો તમે મને પરમિટ આપો હવે 66 કેવી આપણે આપણા કોઈની ડિવિઝનમાં આપણે 132 કેવી અને 66 કેવીની સિસ્ટમ છે તો આપણે એ બે વિષય ડિસ્કસ કરીએ તો આપણે 66 કેવી હશે તો તેની એપ્રુવલ કઈ રીતનું હોય છે કે તમે એસએસ ઇન્ચાર્જને હશો કે જાય 66 કેવી જરૂર આમાં જ્યારે લાઈન તમને મહેતા સાહેબ હશે અને જરૂર સબસ્ટેશનના ઓપરેટરને કહેશે કે મારે 66 કેવી જરૂર આમાં જ્યારે લાઈન ઉપર મેન્ટેનન્સ કામગીરી કરવી છે તો મને એલસીબી આપો તો એ માંગના એટલે રિક્વિઝિશન કરતા આવશે તો પહેલું સ્ટેપ આવશે રિક્વિઝિશન એસએસ ઇન્ચાર્જ તમને ડિમાન્ડ કરશે કે ભાઈ મારે આ લાઈન ઉપર આપણે કામ કરવું છે એટલે ઓપરેટર તમે મને આના માટેની એલસીબીની પ્રોસેસ કરીને આપો તો એ દરમિયાન તમારે થોડુંક પહેલા સ્ટેપમાં આપણે એલસીબીમાં સ્ટેજ પ્રોસેસમાં છે જ કે તમારા સ્ટેપ તમને ના ખબર હોય તો સાહેબને પૂછી લેવું કે સાહેબ શું શું કરવું છે ઓપરેશન કે સાહેબ હું બ્રેકર ઓફ કરી લાઇન આઇસોલેટર ઓપન કરી બસ આઇસોલેટર ઓપન કરીને જોઈશે કે બસ આઇસોલેટરની રિક્વાયરમેન્ટ ના હોય તો તમે એને ડિસ્કસ કરો કે ભાઈ મારે ખાલી લાઇન પર કામ કરવું છે તો એ પ્રમાણે ડિસ્કશન કરી અને તમારે એના સ્ટેપ લખવાના હોય છે પહેલા સ્ટેજમાં રિક્વિઝિશન અને એની મંજૂરી 66 કેવી હશે તો એને મંજૂરી એસએસ ઇન્ચાર્જ આપશે એલસીબી પ્રોસેસ માટેની મંજૂરીની પરમિશન એસએસ ઇન્ચાર્જ ગ્રાન્ટ કરશે 66 કેવી માટે 132 કેવી અને ઉપરના ઈએચયુ ક્લાસ માટેની કોઈપણ લાઇનની એલસીબી પ્રોસેસની મંજૂરી આપણા કાર્યપાલકશ્રીને જાણ કરીને દેવાની હોય છે આપણે એ એસએસ ઇન્ચાર્જ જાણ કરે અથવા તમે ઓપરેટર પણ ઘણી વખત ઓપરેટર પણ જાણ કરી શકે છે કે સાહેબ હું આ 132 કેવી લાઇનની એલસીબી પ્રોસેસ કરી રહ્યો છું અને આટલા સ્ટેપ મારા સાહેબ એસએસ ઇન્ચાર્જ આ સાહેબની ડિમાન્ડ હોવાથી ઘણીવાર એવું પણ હોય છે કે કઈ સબસ્ટેશન ઇન્ચાર્જને જેટલું કામ હોતું હોય ને એ જ ડિમાન્ડ કરે છે એવું નથી શકતું ઘણીવાર સામેના સબસ્ટેશનવાળાને કામ હોય છે તો એ પણ ડિમાન્ડ કરશે તમને કે ભાઈ મને એલસીબી આપો મારે 66 કેવી આમાં જ્યારે એસએસ વાળાને કંઈ કામ હશે એ લોકોના બીમાર તો એ તમને જરૂરવાળાને સામે કહેશે કે ભાઈ મારે આ લાઈન ઉપર કામ કરવું છે તો મને એલસીબી આપો એટલે પહેલો સ્ટેપ આપણો આવશે રિક્વિઝિશન માંગણી કરવી પછી આપણું સેકન્ડ સ્ટેપ શું આવશે કે ઇશ્યુઝ સેકન્ડ સ્ટેપ કે આપણે એના જે કર્યું એની જે કંઈ લાઈન આવે એના ઓપોઝિટ એના છે એ બાબતની ડિસ્કશન કરવાનું રહેશે કે ભાઈ મારે આ લાઈન પર આપણે અમારે આ કામગીરી કરવાની છે તો તમે મને બેક ફીડિંગ એલસી
એલસીબી પ્રોસેસ કરવાની છે. એના માટે આપણે સામેના ઓપોઝિટ એન્ડનો સંપર્ક કરી અને એની સાથે પણ આપણે બધું ડિસ્કશન કર્યું હતું કે ભાઈ આ લાઈન અને આટલા સમય માટે મારે આ કામ છે, ભોથી આ લાઈન આપણે બંધ કરવાની છે અને એના માટે ના સ્ટેપ્સ કરવા કે સર્વપ્રથમ આપણે કોઈ પણ એલસીબી પ્રોસેસ હશે તો બંને એન્ડ ઉપરથી બ્રેકર ઓફ કરીશું જે તે લાઈન અને ત્યારબાદ આપણે સામસામે ડિસ્કશન કરીને બ્રેકર ઓફ થયા હોય તો લાઇન ઇન્સ્ટ્રુમેન્ટલ્સ ઓપનની પ્રોસેસ કરીશું કે ભાઈ લાઇન ઇન્સ્ટ્રુમેન્ટલ ઓપોઝિટ એન્ડ પર ઓપન થયા છે અને આપણે પણ પોતાના સ્ટેશનવાળા પણ પોતે ઓપન કરીશું જે લાઇનની પ્રોસેસ કરી રહ્યા છીએ. એ બધા સ્ટેપ્સ આપણે સેકન્ડ ઇસ્યુઝમાં પણ લખવાના હોય છે અને 132 કેવી ઉપરની લાઇન હશે તો એના માટે આપણે કોઈ પણ લાઇન બંધ કરતા પહેલા એસએલડીસી ને જાણ કરવાની રહેશે અને એની પાસે આપણને ઓપનિંગ કોડ ઇસ્યુ કરવામાં મતલબ કે લાઈન અમે બીએચયુ ક્લાસની 132 કેવી એકો બંધ કરી રહ્યા હશે તો આપણે એડીસી ને એસએલડીસી ને ઇન્ફોર્મેશન કરી અને એની પાસે આપણે ઓપનિંગ કોડ ડિમાન્ડ કરીશું. એ જે તે લાઈન 132 કેવી હશે એની એપ્રુવલ આપણે એડવાન્સમાં એ લોકો જોડે આપણે એપ્રુવલ કરાવી દઈશું. એ 2 દિવસ પહેલા આપણે ડિમાન્ડ કરીએ છીએ આવતે અને એ લોકો એની એપ્રુવલ આપે છે આપણને અને એ આપણે સવારે જે સમય બંધ કરીએ ત્યારે આપણે એમને વાત કરીશું કે ભાઈ મેં આ યુઝર નંબરથી એપ્લાય થયા છે આવતે માટે તો એનો આપણને ઓપનિંગ કોડ ઇસ્યુ કરવા માટેની પ્રોસેસ આપશે તો એ આપણને ઓપનિંગ કોડ આપશે અને ત્યાર પછી જ આપણે એના લાઈનમાં ઓપરેશન એક્ઝિક્યુટ કરીશું. હવે સેકન્ડ ઇસ્યુ પછી આવશે આપણું કે રિસીપ્ટ. તેમાં રિસીપ્ટની અંદર તમે જે બધા ઓપરેશન પૂર્ણ કર્યા પછી જે તમે જે તે ઇન્ચાર્જને જેણે ડિમાન્ડ કરી છે એને તમે એ આપશો પરમિશન કે તમે હવે સર એલસીપી પ્રોસેસ થઈ ગઈ છે અને આ એલસીપી નંબર હું તમને ઇસ્યુ કરી રહ્યો છું આ લાઈન માટે અને મેં આટલા જ ઓપરેશન્સ કરેલ છે તો હવે તમે એની પર કામ કરી શકો છો. ને આ એલસીપીના પ્રોસેસમાં 66 કેવી મારી ખાસ તો એલસીપી ઇસ્યુ કરતા પહેલા સામેનું જે તે સ્ટેશનને ના કામ હોય છે એસએસ ઇન્ચાર્જ તો સામેની બેક ફીડ લેવાનું કદી ભૂલવું નહીં. સામેવાળાને તમે પ્રોસેસ કરાવો છો ઘણી વાર હોય કે સામેથી તમે ઓપરેશન કર્યા હોય પણ સામેથી એલસીપી ના લેતા હોય અને અહીંયા સાહેબ પેલો કાસે તો ચેક કર્યું એલસીપી આપી દો પણ તમે એમાં બેક ફીડ એલસીપીનો ઉલ્લેખ કરવો જરૂરી. કારણ કે એવું થાય કે સીમ ચેન્જ થાય છે અને સામેનો ઓપરેટર એમ થાય કે લાઈન બંધ છે તો લાવ ભાઈ હું અર્થિંગ કાઢી ચાલુ કરી દઉં તો તમારે કે પાવર આપજો પણ પેલું એલસીપી એને ચાર્જમાં હોય તો એ કહી શકે કે આપણે બેકફીડ એલસીપી જરૂર આમોદિયાળા લાઈન હશે તો ભાઈ આમોદિયાળાવાળા પાસે આપણે એલસીપી કીધી છે કે આમોદિયાળાવાળાને કામ હોવાથી આપણે એમને એલસીપી આપવામાં આવી છે તો આ લાઈનનું એલસીપી પ્રોસેસમાં મેં આટલા સ્ટેપ કરેલ છે એટલા માટે બેકફીડ એલસીપીનું પણ એમાં એલસીપી બુકમાં આપણો મુદ્દો છે કે સામેના જેટલા સ્ટેશન આવતા હોય ટેપિંગ લાઈન હશે તો એમાં જેટલા સ્ટેશન કનેક્ટ કરતા હશે એ બધા પાસેથી આપણે બેકફીડ એલસીપી લેવાની રહેશે અને ત્યારબાદ જ જે તે ડિમાન્ડ કરનારને આપણે એને પરમિટ આપી શકીએ છીએ. એટલે આ બધા મુદ્દા ખાસ એલસીપીને ટાઈમિંગ સપોઝ કે એસએસ ઇન્ચાર્જ તમને એલસીપી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ બને છે ત્યારે સર્વપ્રથમ એલસીપી ચેક કરવામાં આવે છે કે એલસીપીમાં શું કરવામાં આવ્યું. તમારા એલસીપીમાં એટલે લખાણમાં પણ ખાસ ને ટાઈમિંગ બાબતમાં આ તમારી સેફટી એટલે કોઈ ઇન્સિડન્ટ બન્યો કે તમે નથી બન્યો તમે નથી કર્યો હવે કોઈ એક્સ પર્સન ગમે તે કારણસર થયો હોય પણ તો પણ ઓપરેટર્સ પર વધારે જ્યારે આવે છે ત્યારે એલસીપી પણ દરેક જગ્યાએ તમે ઇન્ક્વાયરી જોશો તો એલસીપી પૂછવામાં આવે કે લાઈવ સ્ટેટસ શું હતું એલસીપી પ્રોસિજર કઈ રીતે કરવામાં આવી હતી ત્યારે એ લોકો પ્રોસિજર તમે બધું સાચી કરી બધું સાચું કર્યું હતું પણ તમારે જો એલસીપીમાં લખાણની અંદરમાં ટાઈમિંગમાં આ તે જે ઇસ્યુ રહે તો તમને કલ્પિત કરવામાં આવે તો કોઈ કારણસર તમને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવે કે તમે આમાં ખોટા સ્ટેપ્સ કર્યા છે કે ખોટા ટાઈમિંગ કર્યા છે કે તમે આમાં એ કર્યા છે એટલે જે તે સમય ડિમાન્ડ ધારો કે 9 વાગે તમને એસએસ ઇન્ચાર્જ કહે છે કે ભાઈ 9 વાગે મેં 9 વાગે તમારી સાથે ડિસ્કસ તો રિક્વિઝિશનમાં ટાઈમિંગમાં 9 અવર્સ એટલે 9 અવર ડિમાન્ડ પછી જે સેકન્ડ આપણે કીધું કે ઇસ્યુ બરાબર ઇસ્યુની
તમારો બ્રેકરનો ઓફનો ટાઈમ લખો કે જે સમયે તમે તમારું બ્રેકર બંધ કર્યું અને જે તે પ્રોસેસ કરી એ ટાઈમ બ્રેકર ઓફનો ટાઈમ આપણે ઇન્સ્ટિટ્યુશન દરમિયાન લખીએ અને રિસીપ્ટ આપનાર અને લેનારના જે ટાઈમ આવશે એ તમે બધી સ્ટેપ પૂરા થઈ ગયા પછી જે તમે ટાઈમ આવ્યો કે ભાઈ 9 ને 10 સુધી મારું 9 10 મેં બ્રેકર બંધ કર્યું તો 9 10 ઇસ્યુઝનો ટાઈમ આવે આપનાર અને લેનારના જે ટાઈમ આવશે ઇસ્યુ ટાઈમ એ કયો આવશે કે બધા આપણા ઓપરેશન પૂર્ણ થઈ ગયા પછી કે લાઈન એક્શન પર ઓપન થઈ ગયું બસાઈ સર્વર સામે અર્થિંગ થઈ ગયું આપણા પર અર્થિંગ થઈ ગયું સામે વાળા પાસે આપણી પાસે બેકફીડ આવી ગઈ ત્યાર પછીનો જે સમય આવશે ને એ રિસીપ્ટમાં આવશે આ બધું ટાઈમિંગમાં 5-10 મિનિટનો જે અંતર રાખવું એ બી ઇમ્પોર્ટન્ટ જ્યારે કે શું થાય છે એટલે આ બધું થોડુંક સમજવા જેવું છે પણ અમે અત્યાર સુધી મેં અત્યારે જવાબદાર ઓપરેટરમાં અત્યારે આપણે ના રાખો એમ પહેરવાનું નથી આપણે એસપીયુ અને એઓને ઇન્ચાર્જમાં લાઈન ઓપરેટર એ બધું બદલી નાખ્યું 132 ના પણ એલસીબી પ્રોસેસ આવે છે ના રાખો કે 132 આવ્યું તો ભાઈ એની કોઈ જરૂર નથી પણ 66 કેની એલસીબી જે પ્રોસેસ કરીએ છીએ એ જ મુજબ છે ખાલી ક્લાસ વોલ્ટેજ ક્લાસ બદલાયા છે બીજું કંઈ એમાં વધારે હોતું એટલે આ વસ્તુ આપણે મેં જોયું કે આપણે ખાલી બતાવો પહેરવાનું નથી થોડું લખાણમાં એને મોકલવાનો જ તમારે હા તો મોકલી દો ચાલશે મોકલી દો કામ પૂર્ણ કર્યા પછી નથી જોતો નથી કાઢો રિટર્ન કરવાનું ક્લોઝિંગ પ્રોસેસ રિટર્ન ચોથો સ્ટેપ આવશે આપણું ક્લોઝિંગ પ્રોસેસ આપણી આઈટમ જ આખી અલગ કરી દીધી જેને પણ એસી પર લીધી હોય એની પાસે એમાં આપણે કામ કરવાનું રહેશે પછી એની પાસે ક્લિયરન્સ લેવાનું રહેશે કે ભાઈ તમે જે લાઈન પર કામ કર્યું ત્યાર પછી જે કંઈ કોઈ મટીરિયલ રહ્યું નથી કોઈ બેંક પાવર લાઈન ઉપર પેન્ડિંગ કોઈ રહી ગયા હોય એ ડિસ્કસ કરવું કંઈ ખાસ કોઈને એવું અર્થિંગ રહ્યું હોય તો સાહેબ કોઈ એસએસ ઇન્ચાર્જ હશે તો એન્જિનિયર્સ છે કે કોઈ બી હશે ભૂલ માણસથી થાય છે માણસ દરેક માણસ કદાચ બીજા એને સાહેબ લોકો હશે કે એસએસ ઇન્ચાર્જ હશે કે કોઈ બી હશે તો કારણસર એને કોઈ તો ઉભો કે આ વસ્તુ ઉપર પૂછી લો એ કહેશે કે હું તને કહું 5 મિનિટ આપણે એમની અંદર સર કે સાહેબ લાઈન ક્લિયર એમાં છે જ મુદ્દો કે ભાઈ ક્લિયર નથી ને એમાં આપણે પૂછવાનું રહેશે કે ભાઈ અર્થિંગ સાહેબ કે માણસો કે બધું ક્લિયર છે ઓકે હા બધું ક્લિયર છે તમે એલસીબી વિગતની પ્રોસેસ ચાલુ કરવાની તો એ ચલો આપણે ચોથો સ્ટેપ આવશે ક્લોઝિંગ એલસીબી રિટર્ન લેવલ અને લાસ્ટ સ્ટેપ આવશે આપણું કે રદ પરમિટ રદ કરવી પરમિટ રદ કરતા વખતે જે તે સમયે રિટર્ન કરનારે જે સમય આપ્યો એ રિટર્ન તમે લખી દીધું કે ભાઈ અમે ક્લિયરને 10 રિટર્ન કરી છે એલસીબી તો ત્યાર પછી તમારે પ્રોસેસમાં આવશે ઓપરેટર તરીકે લાસ્ટ સ્ટેપ રદ કરવું એની અંદર તમે જેટલી પણ બેંકની સામેના ઓપોઝિટ બેંકની જે એલસીબી છે એ તમારે રિટર્ન કરવાની સામે ભલે તમારે સામેવાળાને તમે આપી છે પણ તમે ઘણી વખત એવા આપી હશે સામે વર્ક ચાલતું હોય પ્રત્યેક પર વર્ક છે તો એ લોકોને બી આપણે બેકફીડ આપી હશે આપણે એની પાસે બી લીધી હશે અને ઓપરેટરે જે તેને કામ કરનારને વ્યક્તિને આપી હશે તો આપણે જે તે એસએસ ઇન્ચાર્જ જેનું વર્ક પતી છે એને રિટર્ન કર્યું છે તો આપણે એને રિટર્ન કરી અને જે લાસ્ટ સ્ટેપમાં ઓપરેશનનો સ્ટેપ હોય તેમાં આપણે લખી દેવું રહેવું છે કે અધર એલસીબી બીજી એલસીબી બાકી છે અને પછી જે નેક્સ્ટ એલસીબી રિટર્ન કરનાર બેકફીડ તેના રિટર્ન કરશે તો ત્યારે આપણે એમાં અંદર જે લાસ્ટ સ્ટેપમાં બધા ઓપરેશનનો સ્ટેપ કરવાના રહેશે એ સેમ ઉપર જે ફર્સ્ટ સ્ટેપમાં ઇસ્યુઝમાં આપણે કર્યા હતા એ પ્રમાણે એના રિવર્સ પ્રોસેસ કે અર્થિંગ કાઢવું લાઈન એક્સોલેટર આપવા ક્રોસ એક્સોલેટર આપવા પછી સામે ડિસ્કશન કરી અને બ્રેકર ઓન કરવાનું એટલે ટોટલ આપણી આખી એલસીબી પ્રોસેસ 5 સ્ટેપમાં વહેંચાયેલી છે અને એ બધું આપણે એલસીબી બુકમાં લખેલું જ છે 5 એટલે એ બધું ભરવાનું ભલે તમે એક વખત પ્રોસેસ કરેલો રફ કાગળમાં બધું લખી લો ટાઈપિંગ પણ પછી લખવામાં એ લખી રાખવું એ કોરી નહીં રાખવું અને એ તમારો સ્વ બચાવ મુશ્કેલ અને માણસોને બી સેફટી છે કે કંઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમે ઓપરેટર તરીકે તમે કરી શકો હવે સેકન્ડ સ્ટેપ છે કે લાઈન ઇન્ટરપ્શન આવે છે ધારો કે કોઈ પણ 66 લાઈન હશે કે બીજે